જેની સાથે તારે જિંદગી કાઢવી કે ના હું જોવા નથી ગયો, અમારામાં એવો રિવાજ પણ ન હોય. અને સાહેબ આપણે ક્યાં પેલા રિવાજ હતા જોવા જવાના નાવાના? એ ઘડીક સાંભળજો. હવે ચા પાણી હતા ને, ચા પાણી પી લીધા? તમે એ પીધા ને? સરસ. શું છે, ચા છે? તો અમે જરીક પી લઈ, બરાબર? પછી વાત ચાલુ કરી. એમાં શું છે, બધાના મત એ ખરી તલાવડી એને પાલે આ જાંબુડો પણ પ્રસંગને અનુરૂપ જે શબ્દો બોલાય એમાં જે ઘણી વખત આપણે સાંભળતા હોય અને જે આપણને આનંદ આવતો હોય એ સારી કૃપા કહેવાય. ઘણી વખત કહે છે ને કે ભાઈ એ સારા માણસ હારે જીવી જાય તો પરમાત્મા સુધી પોગી જાય, અને હારા માણસ હારે રહી તો પરમાત્મા સુધી. હું તો ઘણી વાર કહું છું, આજ પણ કહું કે તમારી બાજુમાં ભજન કરનારો માણા હોય ને તોય તમે પરમાત્મા સુધી પોગી જાઓ. શું કામ? સાહેબ ભજન તો નરસિંહ મહેતાએ કર્યું હતું, એના ભાઈએ ભજન નહોતું કર્યું. પણ જ્યારે નારાયણ આંગણે જમવા આવ્યો ત્યારે નરસિંહ મહેતા એટલું બોલ્યો કે હે ભગવાન, હે દ્વારિકાધીશ, હે શિવગુરુ, હું મારા મોટા ભાઈને મારા ભાભીને બોલાવતો આવું. એમ ભજન કરતો હશે એ તમારી ભેળો હશે તો તમે પરમાત્મા સુધી પોગી જાઓ. એમ નાનો એવો પ્રસંગ જે વાત કરતો કે કેવા માણસની સાથે રહ્યો એની ઉપર વધારે આધાર છે. સુધરેલા મિત્રો સાથે છોકરો આવેલો, એના મિત્રો એને પૂછે છે કે ભાઈ તું એ જેની સાથે તારે જિંદગી કાઢવાની છે કન્યા તું જોવાઈ ગયો? બોલાઈ ગયો? ના, અમારામાં જોવા જવાનો રિવાજ ન હોય. અને આપણામાં ક્યાં હતો? આ તો હવે પેલા તો ઘેરે આવતા તારે ખબર પડતી કે આ આપણા બાઈક દૂડી તીડી જે નીકળ્યું ઈ બેંચમાં બહુ વાયલ્યા. એમ છોકરાએ કીધું ના, અમારામાં જોવા જવાનો રિવાજ ન હોય. એના મિત્રોએ થોડોક એને ચડાવ્યો કે શું વાત કર? કે હા, ઈ જ વાત કરું. એના મિત્રોએ એને ચડાવ્યો છે. અને છોકરા એના બાપને બોલાવ્યો, બાપુજી અહીંયા આવો છો, આ પ્રસંગ ભોળાભાઈ મને બહુ ગમે છે. એટલે કહો અશ્વિનભાઈ, છોકરો એના બાપને બોલાવે છે, બાપુજી અહીંયા આવો તો ઉતારે જાન આવી ગઈ. અને એના બાપુજીને બોલાવે, બાપુજી અહીંયા આવો. શું? કે બાપુજી મારે કન્યા જોવી છે ને પછી હું માંડવે જવાનો છું, નહીતર ઉતારેલી જાન હાલશે નહીં. એના બાપની આંખમાં લે આહુડાની ધાર થઈ, બેટા શું બોલ? હા બાપુજી. અને એક કહું, તમારા ને તમારા તમને બહુ રોવરાવશે, બીજા તો તમારા હામિયા કરતા છે સાહેબ, છોડો બીજાની. બાપની આંખમાં લે આહુડાની ધાર થઈ, શું છું? અને અમુક બાપની અમુક અવસ્થા એવી આવે સાહેબ કે પછી દીકરાના હાથમાં દીકરાની સામો બાપ બળો ન લઈ શકે. બાપની આંખમાં લે આહુડાની ધાર થઈ, બેટા શું કે? હા બાપુજી મારે કન્યા જોઈશ. અને ક્યાં સુધી આ ઉતારેલી જાન નહીં હાલે. અને સાહેબ દીકરાનો બાપ દીકરીના બાપ પાસે જાય. વેવાય એ વેવાય, કેમ વેવાય? વેવાય બે હાથ જોડું છું, સુધરેલા મિત્રો સાથે છોકરો મારો થોડોક બગડ્યો છે. ઉતારે જાન પૂકી ગઈ. મારા છોકરાએ એમ કીધું કે હામિયા નહીં થાય, અને એમ કીધું કે મારે કન્યા જોવી છે. અને દીકરીના બાપની આંખમાં લે આંવડા મીડ્યા પડવા સાહેબ કે હાય હાય વેવાય શું વાત કરો? હા વેવાય મારા સંસ્કારમાં થાય ખોટ આવી ગઈ છે, નહીતર આવા સંતાનો મારે ન થાય. કે ના વેવાય
હા, બે વેવાયો સાહેબ બધ ભરી ભરીને રોયા છે. અને સંસ્કારો જેથી તમારામાં ખૂટી જાય ને તેથી તમારા સંતાનો તમને રોવરાવશે સાહેબ. અને દીકરીનો બાપ દીકરી પાસે આવે છે. દીકરી ગણે થાપનાની પાસે બેઠી. બાપે આવીને કીધું, બેટા હે દીકરી, બાપની આંખમાં દીકરી આહુડા જોઈ ગઈ ને પછી દીકરી આહુડા પાડ્યા નહીં પણ આહુડાને પી ગઈ સાહેબ. હાય 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 હાય. કે બાપુજી તમારી આંખમાં આહુડા? હા બેટા, અત્યાર સુધીમાં કોઈ બાપ એવો નથી દીકરી પાસે માગ્યું હોય, પણ આજ તારો બાપ તારી પાસે માગે કે માગી લો બાપુજી, શું જોવે? કે બેટા ખાલી માગું એટલું કે વરાજો એમ કહે છે કે મારે કન્યાને જોવી છે નકર ઉતારેલી જાન નહીં હાલે. કે બાપુજી એમાં શું મોટી વાત છે? દીકરી સાહેબ હાસ્ય કરી નાખ્યું. બાપને દુઃખ ન લાગે ને? બાપુજી એમાં શું મોટી વાત છે, હાલો હું આવું ઉતારે. અને સાહેબ ઘણી વાર કહું, આજ પણ કહું, પોતાને ઘેરે દીવો કરે ને એને દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરી આવે ને એનું નામ દીકરી કહેવાય સાહેબ. દીકરી દીકરી છે. ગંગાજીને કોઈએ પૂછ્યું કે આજ આ એ તમારામાં બધાય નાય છે તો તમારામાં પાપ આવે એ પાપ જાય ક્યાં? અને ગંગાએ જવાબ આપ્યો તો 7-8 વર્ષની દીકરી ફડાક પહેરેલું હોય અને દીકરી રમતી હોય ને ગંગાજી કે મારામાં એક ડૂબકી મારી જાય ને ગંગા કે મારા પાપ ધોવાઈ જાય સાહેબ. એક મારા પાપ ધોવાઈ જાય ને એટલા શબ્દ જા છૂટવા. અહીં દીકરી આવે છે વરાજા પાસે. વરાજાને સામું જોઈને કીધું, તું કહેતો મને જોવી છે? વરાજો કે હા. દીકરીને કીધું થોડી ગાયલ, એટલે કન્યા થોડી ગાયલી. કન્યાએ કીધું બરાબર છે ને, મારા પગમાં કઈ ખોટ નથી ને? કે ના. મારા રૂપમાં કઈ ફેર છે? કે ના. મારી આંખમાં કઈ ફેર છે? કે ના. હું તને ગમું છું? વરાજો કે હા. અને 12 વર્ષની દીકરી જવાબ આપ્યો કે હું તને ગમું છું? વરાજો કે હા. દીકરી કે તું મને નથી ગમતો, નીકળી જાય, એટલે જવા દે હાલ. અને બાપને દીકરી કીધું, બાપુજી તો હા કે સેવાડેમાં સેવાડે નાચનો નાનો માણસ રહેતો હોય, ઝૂંપડામાં જીવતો હોય, એની હારે 4 ફેરા ફેરવી ગયો બાપ. એને ઘેરે હું પાણી ભરી આની જાન હવે ઉતારેલી પાછી મોકલી ગયો. શું કામ? કે બાપુ કદાચ મારામાં કાંઈ ખોટ હોત ને અહીંથી જાન પાછી વહી ગઈ હોત તો બાપ તારે ધરતીમાં સમાધિ લેવી પડત, સમાજને મોઢું ન દેખાડવું પડે. સાહેબ આવા સંતાનો ક્યારે થાય કે કાંઈક તમે સંસ્કારનું ભાતું ભર્યું હોય તારે તમારા સંતાનો થાય. હારું હારું તારે જ ભોગવાય. અગર હારા થવા તો હંધાઈને પ્રયત્ન કરતા ભાઈ. હારું બધાને થવું જ. કોને હારું નથી થવું? આ રૂપિયા વાળું બધાને થવું જ, બધાને થવું જ, બધાને ઉપડી છે. રાવણ પાસે સંપત્તિ હતી બાપુ. વાત એનું વાહિંદુ કરે, પવન પાણી ભરે, વિધાતા પૂછી પૂછીને લેખ લખે. અરે 16 વાત કૈલાસમાંથી મહાદેવજીને પુંજાદેવ આવે ગાય રાવણ આરતી ઉતાર લે, મારે કૈલાસ જવાનું મોટું થાય. અને ભોળાનાથ નો આવે તો આ પાછો કૈલાસ પૂગે, કૈલાસ લઈ લંકામાં વયો આવે. પછી માં ભવાની ભોળાનાથને કીધું કે આને કહેજો ધોકો નો કહે, કાં લખણ ખોટો. અહીંયા આવે ગણપતિ નાખોડામાં આંગળીયું નાખ્યા કરે ઠોહર. આને શીખું બેન થાવ્યું જોઈએ ને. હમણાં બાપુ અમારી બાજુ એક જોડો કૂતરાના કાન પકડીને ઉભો, બાજુમાં મારી જેવું નીકળે. કેમ કૂતરાના કાન પકડ્યા? ઓલો કે રૂપિયા ખરે, ઓલો કે તો બીજાના વારા આવવા ગયો, એ પીકડ્યા. બોલો હાલ તો જન કહે હરખે પીકડે અડકાયું છે. હા બુદ્ધિથી ગાળિયા નથી દીધું. હમણાં દવાખાના પાસે નીકળ્યો કે ડોક્ટર દર્દીની વાહે કાતર લઈ ગયા. મેં કીધું ડોક્ટર સાહેબ આ નો સારું લાગે, મને કે આ દર્દીનું ઓળખો ભાઈ. મેં કીધું નહીં, મને કે આ મગજનું ઓપરેશન કરાવવા આવે ને ટકા ફરતા વાળ કાપી દોડીને સટકી જાય ને બગડાણાને મેળવી જાય. આ 3 વખત મફતમાં વાળ કપાવી ગયો. ખરેખર ખરેખર આપણે આપણી જેલમાં અશ્વિનભાઈ પ્રોગ્રામ હતો, માયાભાઈ, હું, અનિલભાઈ વંકાણી, વર્ષાબેન બગતરિયા. આપણે જેલમાં પ્રોગ્રામ તે હું પ્રોગ્રામ પૂરો કરીને બહાર નીકળ્યો ને તે જેલર મારા મિત્ર મને કે ના જા ભાઈ મજા બહુ આવી. મેં કીધું ભાઈ મજા કરવા હાટું જેલમાં. મને કે પણ મજા બહુ આવી, તમે ક્યાદી બધાને આનંદ કરાવી દીધો. મેં કીધું ભાઈ લેર કરાવી દીધી.
મને કે જો તમારી જેવા અહીંયા હારે હોય ને, મેં કીધું અત્યારે જવા ગયો. પણ જેલરે એક વાત કરી ને મને બહુ મજા આવી. મને કે નાજાભાઈ આ કેદી છે ને બધા મળવા આવે, આ કેદીને કોઈ મળવા જ નહીં આવતું એમ. એ કેદીને મેં પૂછ્યું એ કે આ આવડાને બધા મળવા આવે, તું કોઈ કેમ મળવા નહીં આવતું? કુટુંબ છે કે હરિઓમ? કે કુટુંબ તો ટાકલા જેવું કેમ કોઈ મળવા નહીં આવતા? બધા અહીંયા સી એમ જાનમાં આવ્યા એમ આવ્યા ડોહા. આનું શું તમે વર્ણન કરો યાર? અમારે એક ડોક્ટર સાહેબ છે, દવા નો દે ગગલાવીને રૂપિયા લઈ લે. ગમે એ દર્દી જાય હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને તા પેટમાં તો કે બાજરો મરી ગયો, બાજરો ખાવો જોઈએ. મોઢા હરાડા ને પાછા ધોઈડા આવે ને મેલ દોઢ હો નીકળ, ખાતો નહીં કોઈ દી ઘઉં. હા લે ખાવામાં હક નહીં જ કરવું, પાછું અહીંયા આવવું મેલ દોઢ હો નીકળ, ખાતો નહીં કોઈ દી. દવા નો દે ગગલાવીને રૂપિયા લઈ લે. બીજો જાય હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહું ને તા ફેર સડે ખટારા મરી ગયા, ખટારામાં બેહવું છે, સીટના હરાડા ને દાજ્યા સોરવાન પાછા ધોઈડ્યા. હવે મેલ દોઢ હો નીકળ, બે હતો નહીં કોઈ જે. પાછા કે શક્કર સડે મેલ દોઢો નીકળ. એક જણો રોજ આવું ચિત્ર જોવે ને અમારા ગામડામાં પાણી વાળતો વાળતો પાવડાનો હાથો લઈને આવ્યો, બાવળનો બઠ્ઠો નાખેલો. ડોક્ટર મગજમાં આવ્યા. ડોક્ટર કે શું થાય? એ કે સાહેબ બેસાડથી થાય એમ થાય, એક બે કોકને નાખવું? એ કે નાખવા જોઈએ મેલ દોઢો. એ કાલ્યો બસો સાહેબ ને ચાર ને ગયા સીધા કોમામાં. 4-5 જે ભાનમાં આવ્યા પછી બોલ્યા કે રાજકોટના વિજ્ઞાન ગાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નહીં હારા. એટલે ઈ ભૂખા કાઢી નાખે યાર. હવળા મેં જોયેલું ચિત્ર કહું, આ કોઈ જોક્સ નથી, કોઈની પાસે સાંભળ્યો નથી. હમણાં એક છોકરો કવામાં અને મૂળિયું પકડીને ઉભેલો, એટલે શિક્ષક બાજુમાં લઈ નીકળ્યા. એટલે છોકરાએ કીધું કે સાહેબ બહાર કાઢો ને, હું આ કવામાં પડી જાય. શિક્ષક કે શિક્ષકની તો ભાષા જેવી હોય છું. અને એ કીધું કે મેં તને ના નહોતી પાડી કવાન કાંઠે કોઈ દી ન હાલવું. એ કે પણ સાહેબ એ બધું ભણવામાં હોય, પા તો હવે તળિયે વયો જાય આગળ. એ કે મેં તને ના નહોતી પાડી કવા કાંઠે કોઈ દી નું હાલવું, આવું ભણવામાં આવે. ઓલો કે સાહેબ તળિયે વયો જાય બહાર કાઢો ને. એ કે આવું કોઈ દી ભણવામાં આવતું જ નથી બેટા. ઓલો કે પછી તળિયે વયો જાય ને છોકરો મૂળિયું પકડીને બહાર આવીને સાહેબને 4 મૂળિયા નાખ્યા ડોક્ટરને, ઓલા માસ્તરને. તે માસ્તરે પૂછ્યું એ કે આવું ભણવામાં આવે છે એટલે જ કહેતો એ કે આવું નથી આવતું એમ, બહાર કાઢ ને. અને શિક્ષકો આમ લાંબુ બહુ કરે. આપણે એક શિક્ષકને મેં પૂછ્યું, મેં કીધું તમારી પાસે બેટરી છે? મને કે હા છે જ, તે તમને દેવી જ જોઈએ પણ છેલ નથી. તે બસ શોખવેટ કરી દે ને, ના પાડી દે ને શોખી, એટલું બધું લાંબુ શું કામ કર? અમારે એક માસ્તર છે ને નાકમાલી બોલે. એ કે છોકરા તારી ઘરે શું બનાવ્યું? છોકરો કે સાહેબ મારી ઘરે દૂધપાક. દૂધપાક સાહેબ દૂધપાકના હરાડા બહુ. દૂધપાક એ કે હા સાહેબ દૂધપાક બનાવ્યો. છોકરો લોટો લઈને આવ્યો ને તો સાહેબ અડધો લોટો દૂધપાક પી ગયા. પછી સાહેબે પૂછ્યું હાથ ધારી કે દૂધપાક કેમ બનાવ્યો? એ કે સાહેબ એમાં એવું હતું ને, મારા બા દૂધપાક બનાવતા ને કૂતરું આવીને બોટી ગયું. સાહેબ કે કૂતરાનો હેઠો દૂધપાક મને? છોકરો કે સાહેબ લોટાનો ઘા ન કરતા મારા બાપાને બહાર જવાનો. સાહેબ રાજીનામું દઈને મહેસાણા નીકળી ગયા, આ ગામમાં નોકરો જ ને કરવો. એટલે બાળકો છે. હમણાં છોકરાએ માસ્તરે પૂછ્યું છોકરાને, એ કે આવતો જલમ હેનો લેવો? છોકરો કે સાહેબ હાંડિયાનો.